કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 3માં પર્યાવરણ વિષયની આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 22/10/2024ના રોજ જે લેવામાં આવનાર છે તેના પેપરનું મોસ્ટ આઈએમપી સોલ્યુશન અને સચોટ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો ધોરણ 3માં આપણી આસપાસ પર્યાવરણ વિશેની જે પરીક્ષા લેવામાં આવનાર છે તે તમારા જે પેપર હશે તેની અંદર જ લખવાનું આવશે। પ્રશ્ન નંબર 1 છે, માગ્યા મુજબ જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલી ખાલીજગ્યા પૂરો। એમાં પહેલું છે કીડીનું રહેઠાણ ખાલીજગ્યા છે। તો મિત્રો કીડી છે દરમાં રહે છે તો આપણે અહીંયા ખાલી જગ્યામાં દર લખીશું। બીજું, ખાલીજગ્યા દિવાલ પર જાળા બનાવે છે તો કરોળીઓ હોય છે જાળા બનાવે છે તો આપણે ખાલી જગ્યામાં કરોળીઓ લખીશું। હવે આપણે પ્રશ્નના જવાબ 2-3 વાક્યમાં લખવાના કીધેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે તમે જોયેલા પક્ષીઓના નામની યાદી લખો। તો મિત્રો આપણે જોયેલા હોય તેવા પોપટ, મોર, કોયલ, કાગડો, સમડી, ગીધ, ચકલી, હોલો, લકડખોદ, કલકલિયો, કાળો કેસી, બગલો, બતક, કાબર અને કબૂતર વગેરે આપણે લખી શકીએ છીએ, બરાબર। તો આવી રીતે આપણે લખવાનું છે। પ્રશ્ન 2 છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખવાના છે। પહેલું છે મિત્રો પૂરી તેલમાં તળીને બનાવવામાં આવે છે તો હા, પૂરી છે તેલમાં જ તળીને બનાવવામાં આવે તો સાચું છે। બીજું, સુથાર ચાકડા વડે લાકડું કાપે છે તો ચાકડા વડે લાકડું ન કપાય, બરાબર। એના માટે મિત્રો મશીન જોઈએ, બરાબર, કરવા જ જોઈએ। હવે આપણે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે રોટલી બનાવવા કયા કયા વાસણની જરૂર પડે? તો મિત્રો રોટલી બનાવવી હોય તો કથરોટ, તવો, પાટલી, વેલણું અને તવેચાની જરૂર પડે છે। પ્રશ્ન 3 છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેમાં પહેલું છે કયા વાસણમાં બનેલી વાનગી ખૂબ સ્વાદિષ્ટ હોય છે? તો જવાબ આવશે બી, એટલે કે બ, માટીમાં। બીજું છે નીચેનામાંથી 3 પૈડાવાળું વાહન કયું છે? તો મિત્રો અહીંયા 3 ઓપ્શન આપેલા છે, કાર, રિક્ષા અને સાયકલ, તો 3 પૈડાવાળું હોય તો તે રિક્ષા છે। ત્રીજું, હવાઈ મુસાફરી કરવા માટે કયું વાહન ઉપયોગી છે? તો મિત્રો આપણે વિમાનમાં જ હવાઈ મુસાફરી કરી શકીએ છીએ, ઉપર ઉડી શકીએ છીએ। હવે આપણે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખવાના છે। મિત્રો પહેલો પ્રશ્ન અહીંયા છે કે તમારા ઘરમાં તમારી સાથે કોણ કોણ રહે છે તેના નામ લખો। હવે મિત્રો આ પ્રશ્ન તમારી જાતે લખવો પડે, કારણ કે આપણા ઘરમાં કોણ રહે તો માતા રહે, પિતા રહે, ભાઈ હોય તો ભાઈ રહે, બહેન હોય તો બહેન રહે, બરાબર, અને દાદા હોય તો દાદા દાદી પણ લખી શકાય। બીજા કોઈ ઘરમાં સભ્ય હોય તો તે પણ આપણે લખવાનું છે। પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન છે કે વૃક્ષો મોટે ભાગે ક્યાંથી પાણી મેળવે છે? તો મિત્રો વૃક્ષો મોટે ભાગે છે મૂળિયા દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે। બીજું, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે તેના નામ લખો। તો મિત્રો આપણે બસ, રિક્ષા, કાર, બાઇક અને જીપ જેવા વાહનોમાં મુસાફરી કરી હશે। જો આના સિવાય તમે બીજી મુસાફરી કરી હોય, ટ્રેન છે, વિમાનની છે, તો પણ લખી શકો છો। 3 પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો મિત્રો પાણીનો મુખ્ય સ્ત્રોત ઝરણું, નદી અને તળાવ છે। તો આમ તો મુખ્ય સ્ત્રોત કીધું છે એટલે આપણે વરસાદ લખવાનો છે, બરાબર। અહીંયા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો વરસાદ છે, બીજો કોઈ મુખ્ય સ્ત્રોત ન હોય, બરાબર, વરસાદ દ્વારા જ બધું પાણી આવે। હવે આપણે જોઈશું નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખવાના છે। મિત્રો અહીંયા પહેલું છે અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે તેના નામ લખો। તો મિત્રો હાલે જોઈએ તો બસનો ઉપયોગ થાય, કારનો થાય, બાઇક, રેલવે, વિમાન, હેલિકોપ્ટર, રોપવે જેવા વાહનોનો ઉપયોગ થાય છે। પ્રશ્ન મિત્રો 5 છે, એક વાક્યમાં જવાબ આપવાનો છે। પહેલો પ્રશ્ન છે રોટલી શામાંથી બનાવવામાં આવે છે? તો મિત્રો રોટલી છે એ ઘઉંમાંથી બનાવવામાં આવતી હોય છે, બરાબર। ચાલો હવે આપણે જોઈશું કૌંસમાં પેલા બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો। તો અનાજમાં મિત્રો અહીંયા ઘઉં અને બાજરીનો સમાવેશ થાય, જ્યારે કઠોળમાં ચણા અને મગનો સમાવેશ કરવામાં આવે છે। આગળ જોઈશું નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખવાના છે। પહેલું છે તમે પાણીનો બગાડ થતો હોય તેવા 2 સ્થળોના નામ લખો। તો મિત્રો તમે પાણીનો બગાડ છે એ જો તમારા ગામમાં ચકલા હોય, નળ હોય તો ત્યાં પણ બગાડ થતો હશે, બરાબર।
અથવા કોઈ મુખ્ય કેનાલ હોય અને ફાટી ગઈ હોય ત્યારે પણ પાણીનો બગાડ થતો જોવા મળતો હશે. અને આના સિવાય હવાડા હોય, બરાબર, ત્યાં પણ પાણીનો બગાડ થતો હોય છે, બરાબર. તો આવું રીતે આપણે લખી શકીએ છીએ. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. પહેલું છે, પપ્પાના ભાઈને શું કહેવાય? તો પપ્પાના ભાઈ હોય એને આપણે શું કહીશું? કાકા કહીશું. ચાલો હવે જોઈશું નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખવાના છે. પહેલું છે, તમારા ઘરમાં કોણ ક્યાં કામ કરે છે તે લખો. તો મિત્રો, તમારા ઘરમાં કોણ ક્યાં કામ કરે છે? ધારો કે મમ્મી હોય તો રસોઈમાં કરે, પપ્પા તો ઓફિસ અથવા ખેતી કરતા હોય તો ખેતી લખવાનું, ભાઈ છે તો ભાઈ અભ્યાસ કરે છે અથવા કોઈ બીજું કામ કરતા હોય તો તે લખવાનું, બહેન છે તો કચરા પોતા કરે છે. અહીંયા મિત્રો ઘરમાં કીધું છે, બરાબર, એટલે આપણે ઘરમાં લખી શકીએ, બરાબર, એવી રીતે. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખવાના છે. પહેલું છે, તમે ક્યારે ખુશ થાઓ છો? મિત્રો, આપણને જો મનગમતી વસ્તુ મળી જાય ત્યારે આપણે ખુશ થતા હોય છે. અથવા બીજો પ્રશ્ન છે, તમારી શાળામાં ઓછું સાંભળતા બાળક સાથે કેવી રીતે વાતચીત કરશો? તો મિત્રો, આપણી શાળામાં જો ઓછું સાંભળતા બાળક હોય તો આપણે એને ઈશારાથી, સંકેતો દ્વારા, અલગ અલગ સંકેતો વાપરીને આની સાથે વાતચીત કરી શકાય છે. મિત્રો, આગળ જોઈશું. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે તમે તમારા દાદા દાદીની કઈ કઈ મદદ કરો છો? તો મિત્રો, તમે તમારા દાદા દાદીને કેવી રીતે મદદ કરો છો? જેમ કે આપણે પેપર આવતું હોય તો પેપર લાવીને આપીએ છીએ દાદાને, બરાબર. દાદી હોય તો દાદીને આપણે ચા, નાસ્તો અથવા આપણે એને જમવાનું પણ એમના ખાટલા સુધી પહોંચાડીએ છીએ, બરાબર. પછી તમે એને કપડાં ધોવામાં મદદ કરતા હોય અથવા કોઈ પણ બીજી રીતે મદદ કરતા હોય તો તે આપણે અહીંયા લખવાનું છે. આગળ જોઈશું. એના પછી અથવામાં છે, આપણે દિવ્યાંગ વ્યક્તિઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ? તો મિત્રો, જે દિવ્યાંગ વ્યક્તિ છે એની સાથે આપણે સુનેહભર્યું, કાળજીથી, બરાબર, એનો આત્મવિશ્વાસ ન ઘવાય એવી રીતે વર્તન કરવું જોઈએ. જો એ જોઈ શકતો ના હોય તો આપણે એને એની આંગળી પકડી અને જે તે જગ્યાએ મૂકવા જવું જોઈએ, બરાબર. જો ચાલી ન શકતો હોય તો આપણે કોઈ પણ વસ્તુ, એને સામગ્રીની જરૂર હોય તો તે આપણે આપવી જોઈએ લાવીને. એટલે કે એનો આત્મવિશ્વાસને ઠેસ ન પહોંચે એવી રીતે વર્તન કરવું જોઈએ. પ્રશ્ન મિત્રો 8 છે, નીચે આપેલા પાન કઈ વનસ્પતિના છે તે જોઈને વનસ્પતિનું નામ બોક્સમાં લખો. તો અહીંયા મિત્રો પાન છે, પહેલું એ આસોપાલવનું છે, બીજું પાન પીપળાનું છે, ત્રીજું પાન છે એ લીમડાનું છે. ચોથું છે, તમે ઘરને શણગારવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો? તો મિત્રો, આપણે ઘરને શણગારવું હોય તો આસોપાલવના તોરણ વાપરીએ છીએ, પીપળાના પાન, બરાબર. તો આવી અલગ અલગ વસ્તુઓનો આપણે ઉપયોગ કરી અને ઘર શણગારીએ છીએ. પ્રશ્ન 9, યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનું છે. પહેલો પ્રશ્ન છે, મયંકના ઘરે ફ્રીજ બગડ્યું છે, તે રિપેર કરવા કોને બોલાવશે? તો મિત્રો, કોને બોલાવવો પડે? ઇલેક્ટ્રિશિયન હોય એને બોલાવવું પડે. બીજો પ્રશ્ન, દીપનો ચપ્પલ તૂટી ગયો છે તો તે કોની પાસે સંધાવશે? તો તે મોચી પાસે જશે. હવે આપણે નીચેના પ્રશ્નોના જવાબ 4-5 વાક્યમાં લખવાના કીધેલા છે. તો પહેલો પ્રશ્ન છે, ડૉક્ટર કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? કોઈ પણ 2 સાધનોનો ઉપયોગ લખો. તો મિત્રો, ડૉક્ટર છે એ સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે, ગોળીઓનો ઉપયોગ કરે છે, બરાબર, દવાઓનો અલગ અલગ ઉપયોગ કરે છે. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. અથવામાં બીજો પ્રશ્ન છે, ખેડૂતોના ઓજારોના નામ લખો. કોઈ પણ 2 ઓજારોનો ઉપયોગ લખો. તો મિત્રો, ટ્રેક્ટર, કરબ, હળ, દાતરડું, કુહાડી, બરાબર, તગારું. પછી ટ્રેક્ટર ખેડવામાં અને માલવાહક તરીકે પણ ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે આવવાનું છે. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.